દીવથી મોટા સમાચાર આવ્યા। મુંબઈથી દીવની એર ઇન્ડિયાની એરલાઇન્સની ફ્લાઇટ નંબર 91624ની ફ્લાઇટમાં નાગવા એરપોર્ટ પર ઉતરાયણ સમયે પાછળના વ્હીલમાં પંચર પડતા મોટો હાદસો થતાં ટળી ગયો। યાત્રિકોએ ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે બચી ગયા। દીવ એક સુંદર પર્યટક સ્થળ છે। દર વર્ષે અહીં દેશ-વિદેશના લાખો પર્યટકો દીવના અરબી સમુદ્રના સફેદ સોના જેવી રેતીના દરિયા કિનારાની મોજ માણવા સપરિવાર આવે છે। હવે દીવ આવતા પર્યટકો માટે દેશના કોઈ પણ ખૂણેથી આવવા માટે ઘણી વિમાની સેવાઓ કેન્દ્ર સરકારે ઉડાન સેવા અંતર્ગત શરૂ કરવામાં આવી છે। હાલ વેકેશન પૂર્વે દેશ-વિદેશના મુસાફરો દીવ ફરવા આવે છે, પણ આજે બપોરે એર ઇન્ડિયાની મુંબઈથી દીવની ફ્લાઇટ નંબર 91624ની એરલાઇન્સની ફ્લાઇટ 50 પેસેન્જરોને લઈને મુંબઈથી બપોરે 1:40 વાગે દીવના નાગવા એરપોર્ટ પર રવાના થઈ બપોરે 2:45 વાગે એર ઇન્ડિયાની એરલાઇન્સનું વિમાન નાગવા એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે પાછળના ભાગે અચાનક ધડાકો થયો અને પાછળના વ્હીલમાં પંચર પડી ગયો। યાત્રીઓએ જણાવ્યું કે હાશ બચી ગયા અને ભગવાનનો આભાર માન્યો કે કોઈ અણબનાવ ન બન્યો। હાલ દીવથી મુંબઈ 19 યાત્રીઓને લઈને જવાની ફ્લાઇટમાં પંચર પડી જવાને કારણે કેન્સલ કરતા યાત્રીઓ ખૂબ જ પરેશાન થયા હતા અને વારંવાર વિમાની સેવામાં અસુવિધાનો અભાવ હોય દીવમાં આવનાર દેશ-વિદેશના પર્યટકોને જરૂરી સુખ સુવિધા સમયસર મળી રહે તેના માટે સરકાર જરૂરી કાર્યવાહી કરે તેવી યાત્રીઓમાં માંગ ઉઠી હતી। સંવાદદાતા બિપિન બામણિયા, દીવ। બ્રેકિંગ ન્યૂઝ। ક્યાં આવો છો તમે મુંબઈથી? શું અનુભવ શું થયો? અનુભવ સારો જ હતો। શાંતિથી પહોંચી આવ્યા એટલું બસ થઈ ગયું। મહેરબાનીથી પહોંચી આવ્યા અને ઉતર્યા આવ્યો ટાયર ફાટી ગયો બસ। થેન્ક યુ। કઈ છે ગાડી? ક્યાંની ફ્લાઇટ હતી? કઈ ફ્લાઇટ હતી? એલાયન્સ એર હતી। મુંબઈથી દીવની ફ્લાઇટ હતી। 12:30ની ફ્લાઇટ હતી। 1:40 ઉપડી મુંબઈથી। દીવ ઉતરતા બનાવભાઈનો દીવ ઉતરતા કેટલા લોકો તમે હતા પરિવાર સાથે? 8 જણા છીએ અમે પરિવાર સાથે। કોણ ગયા હતા? શું થયું પ્લેનમાં? કઈ એવો અનુભવ થયો કરો? ના એવું કોઈ છે નહીં, પણ લાગે છે એવું કે આ લોકોને એલાયન્સ એરની આ એરક્રાફ્ટ જે છે બહુ જ જૂની છે અને લાગે છે એવું હકીકતે આ લોકોને ચેન્જ કરવાની જરૂર છે, કેમ કે પાસ્ટમાં ઘણી ફેરી એવું થયું એસી પણ ન ચાલતા હોય। આજે જે છે ઓલરેડી લોકોને મેન્ટેનન્સમાં કેબિન બેગ જે છે ત્યાં ઓલરેડી મેન્ટેનન્સમાં પણ પોણી કલાકનો ટાઈમ થાય। હકીકતે એ લોકોને પહેલાં મેન્ટેનન્સમાં ટુરિસ્ટ લોકોનું ધ્યાન રાખી અને જ્યારે પણ એરક્રાફ્ટ એરપોર્ટ પર હોય ત્યારે એ લોકોને કાઢવો જોઈએ। પોણી કલાકનો ટાઈમ પણ વેસ્ટ થયો કસ્ટમરનો અને આવતા જે છે લેન્ડિંગ ટાઈમે જે છે તેમનું જે છે ટાયર બ્લાસ્ટ થયું અને હવા વહી ગઈ, પંચર થયું। પણ દેટ છે આવી ગયા, પહોંચી ગયા, પણ બેટર છે કે હકીકતે એ લોકોને આ એરક્રાફ્ટ જે છે એક પેસેન્જરની સેફટી અને સિક્યુરિટી માટે સારું એક નવું એરક્રાફ્ટ મૂકવું પડશે, કેમ કે માણસો અને એક જે છે મહત્વનું એ છે કે કેન્સલેશનનો પોલિસી બહુ ખરાબ આવે। કેન્સલેશન એરક્રાફ્ટ એટલે પેસેન્જર આજુબાજુ 150 કિલોમીટરની દૂરથી આવે, લાસ્ટ ટાઈમ પણ આવીને છેલ્લે આવે કે ફ્લાઇટ કેન્સલ થાય ઓપરેશનલ ઇસ્યુને લીધે। અહીંથી જવા માટે કોઈ રસ્તો બીજો છે એટલે પાછું કસ્ટમર જે છે પાછા એમના ઘરે જાય, પાછા નેક્સ્ટ ડે આવે, એટલે કન્ટિન્યુઅસ ઓપરેશન માટે પણ આ લોકોને મહેનત ઘણી કરવી પડે એવી છે। આ ઓલ્ટરનેટ સોર્સ કરીને આખા દિવસથી 2 ફ્લાઇટ કરે તો એ મને કસ્ટમરને જે છે એક ફ્લાઇટ કેન્સલ થાય તો બીજી ફ્લાઇટમાં ઓપ્શન। આપનું નામ? અબ્દુલ રહેમાન કલાની। એલાઉન્સ કઈ કર્યું હતું પ્લેન ની અંદર? ટાયર ફેક્ટરીનું કે એલાઉન્સ કર્યું હતું? એકચ્યુઅલી પાર્કિંગ આપણે લેન્ડિંગના ટાઈમે લેન્ડિંગના ટાઈમે અને આ વખતે સારું હતું કે ફ્લાઇટમાં ચડ્યા ભેગા એસી શરૂ હતું, કુલિંગ સારું આવતું। પાસ્ટમાં એક ફેરી એવું હતું કે દરવાજાના ટાઈમની લીધે થોડો ટાઈમ પણ વેસ્ટ થયો અને ફ્રીક્વન્ટ ફ્લાયર છે એટલે અમને ખબર છે। કેટલા પેસેન્જર કેટલા પેસેન્જર હતા? ફ્લાઇટ ઓલમોસ્ટ 50 પેસેન્જર કરી, કેમ કે 68 પેસેન્જરનું ફ્લાઇટ છે, 50 પેસેન્જર થેન્ક યુ સર। એટલું જોયું છે કે ટેકનિકલ ઇસ્યુના હિસાબે એટલે પંચર થયેલું છે કે એ બી કંઈ બી થયેલું છે એના હિસાબે ફ્લાઇટ કેન્સલ થઈ છે। ક્યાં વ્હીલમાં? આગલા કે પાછલા? પાછલા વ્હીલમાં પંચર થયેલું છે।
પ્લેન ઉતરવા સમયે કઈ એરલાઇન્સ તમને ક્યાંથી ક્યાં જવાની હતી? એર એરલાઇન્સ હતી, દીવથી બંબઈ જવાની એરલાઇન્સ હતી. ફ્લાઇટ આવી ગઈ છે, એ ફ્લાઇટ કેન્સલ થયેલી છે ટેકનિકલ ઇસ્યુના હિસાબે. મુંબઈથી દીવ કેટલા વાગ્યાની ફ્લાઇટ હતી? ફ્લાઇટ હતી 2 વાગ્યાથી દીવથી ઉપડવાની હતી ને 3 વાગે પૂગવાની હતી. એ ફ્લાઇટ કેન્સલ થયેલી છે ટેકનિકલ ઇસ્યુના હિસાબે. કેટલા દિવસ તમારી એરલાઇન્સની ફ્લાઇટ? મારી 13 એપ્રિલના હતી ફ્લાઇટ, એ બી મારી કેન્સલ થયેલી છે. પછી 15 એપ્રિલના ટાઈમે બી મારી હતી ફ્લાઇટ, એ બી કેન્સલ થયેલી છે. ને આજ હતી તો એ ફ્લાઇટ આવી છે, પણ એમાં ટેકનિકલ ઇસ્યુના હિસાબે એ ફ્લાઇટ કેન્સલ થયેલી છે. આ બધું શું કહેશો તમે? એમાં હું શું કહું છું કે ફ્લાઇટ એવી રીતના હોય એટલે સરકારને જોવું જોઈએ કે આ સારી ફ્લાઇટ એડજસ્ટ કરીને રાખવી જોઈએ દીવના અંદર, કે પેસેન્જરને સંતોષ થવો જોઈએ. એટલી કોઈ બી ઇસ્યુ કઈ વસ્તુમાં થવું ન જોઈએ સર. મારે તો એટલું જ ફ્લાઇટ કહેવું. કેન્સલ થઈ તો હવે તો તમે આગળ મારો ઈચ્છા છે કે હું અહીંયાથી હમણાં 4 વ્હીલ કરીશ ને અહીંયાથી બંબઈના હિસાબથી જઈશ, 4 વ્હીલમાં જઈશ. ક્યાં જવાનું હતું? મારે બંબઈ જવાનું હતું ને મારે અહીંયાથી બંબઈથી બેંગ્લોર જવાનું હતું. મારી બેંગ્લોરની બંબઈથી ફ્લાઇટ હતી, એ મારી કેન્સલ થઈ છે.